ઓળખતા આવડવું જરૂરી છે. બસ મને તમને એ ઓળખતા આવડતું નથી. બધું જ આવડે છે. બીજાના 100 દોષ જોતા મને તમને આવડે છે, પણ મારી અંદર પોતાની અંદર રહેલા એ દોષને જોતા જો આવડી જાય તો હું નથી માનતો આ સહજાનંદ સ્વામી હજી જેટલા મારા ને તમારાથી દૂર છે એ દૂર થઈ શકે. ઓળખતા નથી આવડતું મને. બહુ અઘરું છે સ્વભાવને ઓળખવું. પારકાના સ્વભાવ જોતા જ બહુ સરળ છે. આમ આંગળી કરીએ આપણે, તું આવો તું તેવો. કેટલી આવે છે આપણી બાજુ? 3 આવે છે. અંગૂઠો ક્યાં જાય? એના વગર કાંઈ નહીં. એક દી આંગળીને અંગૂઠાને ઝઘડો થયો. આ લૌકિક કથા છે. આંગળીને અંગૂઠાને ઝઘડો થયો. અંગૂઠો કે તમારે ભેળો હવે હું ન આવું કે. આંગળી કે તારી ક્યાં જરૂર છે અમારે કે. તો કે દેખા જાયગા કે. પછી તો અંગૂઠાને કર્યો સાઈડમાં, કારણ કે જ્યાં હોય ત્યાં આમ જ દેખાડે, આમ જ દેખાડે. આંગળી કે અમારે એમથી તારી જરૂર નથી કે. સારું ત્યાં પછી ક્યાંક તેમ ફરતું ફરતું આમંત્રણ આવ્યું લગ્નનું, પણ જાય તો ભેગો જ ને, પણ બેહે નહીં ભેગા. કંસાર પીરસાણો. તમને બધાને ખબર છે કંસારમાં પછી ખાંડ આવે ને પછી ઉપર ઘી આવે ને પછી ચૂરમાને ભેળવવું પડે. એટલે અંગૂઠો તો સાઈડમાં રિહાઈને બેસી ગયેલો. એટલે આંગળીથી ભેળવવા જાય પણ મેળ પડે? પડે મેળ? કરો તો ખરા, થાય મેળ કાંઈ? અંગૂઠો બેઠો બેઠો રાહ જુએ, આંગળી આમથી આમ મથ્યા કરે, આમ ગરબે રમે બધી, પણ કાંઈ મેળ જ ન પડે ખાવાનો. ગમે તેટલું ઉપાડવું હોય તો અંગૂઠો જોઈએ. અંગૂઠા વગર બધું નકામ. પછી તો આમ બધું ભેળવવાનો પ્રયત્ન કર્યો, એક આમ જાય તો એક આમ જાય, ઉપાડવા જાય તો મેળ ન આવે, કારણ કે અંગૂઠા વગર બધું જ નકામું હતું. થાકીને પછી આંગળી કીધું ભેળો ભળ કે, પણ મારું ક્યાં કામ છે, હું તો આમ છું ને કે, મારી ક્યાં જરૂર છે કે. પહેલી આંગળીમાં વીંટી પહેરે ને બીજીમાં પહેરે, ત્રીજીમાં કોઈ અંગૂઠામાં પહેરે છે? પહેરે જ કોઈ? અંગૂઠા કે આપણે તમારે ભેળું હવે ફાવશે નહીં, કે આપણે આવવું એ નથી, તમે તમારે જાઓ. આંગળી કે ના હવે આમ નહીં, મનાય બહુ. અંગૂઠો ભળ્યો ત્યારે કાંઈક કંસાર પણ ભેળો થયો. અંગૂઠો ના હોય, કોઈને પંચ કરવું હોય, મારવો હોય મુક્કો, અંગૂઠો ના હોય તો થશે? 4 આંગળીને બંધ કરી ઉપર લોક કરો ત્યારે તમારા શરીરની બાહુની તાકાત છે એ આગળ આવશે, બાકી એમને એમ નહીં આવે. જરૂર છે. આમ કરીએ છીએ આપણે, આમ કરીએ છીએ આપણે, તું આવો છે, તું તેવો છે, તું ફલાણો છે, તું ઢેકણો છે, આમ કઈ, પણ મારી તરફ 4 આવે છે. શ્રીજી મહારાજ કહે છે પોતાના સ્વભાવને ઓળખવાની જરૂર છે. સુરાખાચરના જીવન શૈલીમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી ત્રીજી કોઈ વાત ન હતી. નિષ્ઠાની અંદર સુરાખાચરને કોઈ પહોંચી શકે એમ ન હતું. એની ભક્તિને કોઈ ચરમસીમા સુધી જઈ શકે એમ ન હતું. પણ સુરાખાચરમાં એક સ્વભાવ દોષ હતો, અને સ્વભાવ દોષ હતો સુરાખાચર સ્વાદિષ્ટ બહુ હતા, ખાવાના શોખીન બહુ. મારી જેમ જરા ખાવાનું ચડિયાતું જોઈએ. આ બધું દાળ ભાત શાક રોટલી રોજ શું ખાવાનું વળી, આપણને આમ થાય ભાવે નહીં. તો યારું એ ચટડા જેને કહેવામાં આવે ખાવામાં, અમારે કચ્છમાં છે ચટડો કહે, બહુ ચટડો જ કહે. એટલે શોખીન બહુ ખાવાના. ઠીક છે, ઘણા માણસોને ખાવાનો શોખ હોય. હા, તો એ વખતમાં સુરાખાચરને શોખ બહુ હતો. એટલે આ એક સ્વભાવ દોષ એમની અંદર કાયમને માટે નડ્યા કરતો હતો સુરાખાચરનો. ભગવાન પોતાના ભક્તોની અંદર એક પ્રકૃતિ એવી છે કે જેને રહેવા દે છે. ગમે તેની અંદર અલગ અલગ પ્રકારની એક પ્રકૃતિ અંદર પડેલી હોય છે, એને ઓળખવાની જરૂર હોય છે ખાલી. કારણ કે જો ભક્તની અંદર એ પ્રકૃતિ ન હોય તો એની અંદર નમ્રતા નથી આવતી. સ્વભાવરૂપી એક પ્રકૃતિ પોતાની અંદર ભગવાન એ ભક્તની અંદર રહેવા દે છે, નહીં તો એની અંદર પછી નમ્રતા નથી આવતી. અને નમ્રતા ન હોય તો નકામું પડે. માતા છે પોતાના બાળકને શણગારે, વસ્ત્ર પહેરાવે, પાવડર લગાવે, મેકઅપ કરે, પછી કાળું ટપકું કરે છે. કરે છે કાળું ટપકું કરે. કાં તો પગના તળિયે કરે ને, કાં તો ગાલમાં કરે ને, કાં તો કાનની વાહે કરે ને. એટલે કાળું ટપકું કરે. શેના માટે કરે?
નજર ન લાગે એટલા માટે ભગવાન એક કાળા ટપકા રૂપે આ શરીરની અંદર, આ જીવની અંદર પ્રકૃતિ એક એવી મૂકી દે છે જેથી કરીને મારા ભક્તને અહમ ક્યારેય આવે નહીં, ટપકા સ્વરૂપે. પણ જો એને ઓળખતા આવડી જાય તો, બાકી નહીં. મને તમને ઓળખતા નથી આવડતું. સૂર્ય ખાચરની કથાથી પરિચિત છે, પણ એના સ્વભાવથી હું તમે પરિચિત એટલા નથી કે એની એ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ સૂર્ય ખાચરની ભલે સ્વાદની રહી, પણ મારી ને તમારી પ્રકૃતિ જેમ સૂર્ય ખાચર પોતાની પ્રકૃતિને ઓળખી શક્યા છે, મારે પણ મારી ને તમારી પ્રકૃતિને ઓળખવાની જરૂર છે. જો આ પ્રકૃતિને ઓળખી લઈએ તો પછી ક્યારેય ગર્વ ના આવે ને ક્યારેય કોઈ અહંકાર ના આવે. એક ઉક્તિ લખાયેલી છે, ગર્વ કિયો સો નર હાર્યો. ગર્વ કિયો સો નર હાર્યો. ગર્વ એટલે અભિમાન. અભિમાન કર્યું તો શું થાય? પડતી છે, હારી જાઓ તમે બધા જ. અહંકાર જો અંદર, ભક્તિનો પણ અહંકાર જો આવી જાય, હું આટલી ભક્તિ કરું છું, તો પણ તમે હારી ગયા. થોડીક ખામી મહારાજે મૂકી રાખેલી છે આપણી અંદર. બસ એ ખામીને ઓળખવાની જરૂરી છે. ભગવાને જાણી જોઈને આપી છે. કોઈને ખાવાનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને બોલવાનો શોખ હોય. કોઈને બોલવાનું કોઈ એટલે સીધું ક્યારે સીધી આમ કાન પકડાવાનો ને સીધો ન પકડે, ફેરવીને કાન લાવે, શોખ હોય. સૂર્ય ખાચરની અંદર સ્વાદની પ્રકૃતિ છે. એમના પત્નીનું નામ છે શાંતાબા. કાયમને માટે શાંતાબા, જીવ શાંતાબા નામથી, પણ જીવ ફફડ્યા કરે, અશાંતિ કાયમ રહે. ઘણાના નામમાં ઠેકાણા ન હોય. શાંતા નામ, શાંતિલાલ નામ રાખ્યું હોય, પણ જીવનમાં શાંતિ ક્યારેય ન હોય, અશાંતિ હોય. તમે જો પહેલાના જમાનામાં આપણા ઘરની બહાર લખાતું હતું શાંતિ સદન, શાંતિ નિવાસ. ઘરમાં શાંતિ તો રહેતી જ ન હોય, આઠો પર અશાંતિ જ હોય. પણ પહેલાના જમાનામાં નામની અંદર એક ભાવ રહેતો હતો, મિનિંગ રહેતો હતો, એની પાછળ નામમાં એક તથ્ય રહેતું હતું. હવે ના ઓલા ગૂગલમાં જોઈ જોઈને નામ પાડ્યા હોય એટલે એમાં કાંઈ બહુ મેળ ન આવે, ખરું ને? એમાં કાંઈ બહુ મેળ ન પડે, એમાં કાંઈ ભાવ ન હોય ગૂગલના નામોથી. કે નામોની અંદર કચરા ભગત નામ હોય તો એની પાછળ જુઓ તો જીવન કચરા જેવું ન હોય એનું. નામની અંદર ઘણા નામ ગાંડાલાલ રાખ્યું એટલે ગાંડો ન હોય, ડાયો હોય. ડાયાલાલ રાખ્યું તો ગાંડો જ હોય પાછો. એટલે બધા નામમાં એટલે મિનિંગ હતા. ઘણા બધા એના તથ્યો પણ રહેતા હતા. પાછી માથે ટોપી ન પહેરતા. ગૂગલ પાછું બીજું છે, એ તો અત્યારે વાંધો ન આવે, ઉતર્યા પછી આવે. શાંતાબા નામ છે. જીવ ફફડ્યા કરે, હૃદયમાં કાયમને માટે એના ધબકારા વધી જતા હતા. દાળનો સબકડો ભરવાનો થાય અને મનમાં જો સૂર્ય ખાચરના સ્વાદ પ્રમાણે દાળ ન બની હોય, ખારું મોળું મીઠું ગળ્યું ચીકણું બરાબર જો ન હોય, અને દાળની વાટકી હાથમાં લીધી હોય અને સબડકો મારે, અને જો દાળ બરાબર ના હોય તો દાળની વાટકીને દાળ હામી દિવાલ હોતી. આવો સૂર્ય ખાચરનો સ્વભાવ હતો. આપણા ઘરમાં કોઈ છે આવું? ઠીક છે, અહીંયા કોઈ ના બોલે, બે સભા ભરાણી છે એટલે હોય આવું. ના હોય ને વાહણ ખકડે ખરા. શાંતાબાને કાયમ ચિંતા રહેતી. એટલે દિવસ મહારાજને ફરિયાદ કરી. મહારાજને કીધું કે આ ભગત બધી રીતે હારા છે, ભજન ને ભક્તિ બધુંય કરે છે, પણ થોડીક ભગતની અંદર તકલીફ છે. વાટકા પછાડે ને પાટલાય પછાડે છે, માટે કાંઈક કરો. મહારાજ કે હવે આવા દો ચતુર્માસ. કે કથાથી પરિચિત છીએ હું તમે, પણ મારે તમને લઈ જવા છે સુંદર વૈતાક શાક પુરુષોત્તમ કરત પાક. આકર્ષિત ચિત્ત ચાર ઉત્તર પૂર્વ દ્વાર, દાદા ખાચર દરબાર નિંબ વૃક્ષ નિરખો, હરદમ સંતો હજાર, જમતા જ્યાં જમણવાર, પોતે પ્રભુ પીરસનાર પુરુષોત્તમ પરખો. મહારાજે ચતુર્માસ આવ્યો એટલે સૂર્ય ખાચરને કીધું કે સૂર્ય ખાચર બધાએ નિયમ લીધા, તમારે નિયમ લેવાનો છે, તમારે એકટાણું કરવાનું નથી, તમારે કાંઈ બીજી માળાથી જાય તો કાંઈ કરવાનું. મહારાજ કે લો તાર કરવાનું શું? મહારાજ કે જમવા બેહો તાર બોલવાનું નહીં, કે છાનું માનું જે આવે ખાઈ લેવાનું. કે સૂર્ય ખાચર કે ભણે બા તમને સમાચાર જડ્યા લાગે, કે
મહારાજ કે સમાચાર જડ્યા કે ન જડ્યા પણ તમારે બોલવા જ નથી કે ભલે મહારાજ સુરાકાચાર્યને નિયમ તો આપ્યો પણ કાઠો બહુ પડે નિયમ. સ્વભાવ રુચિ હોય ને જેને આવો નિયમ આપો ને બોલવાનું નહીં, બહુ કામથી કામ, કાઠું બહુ પડે. ક્યાં આવ્યો તો એટલે બંધ થઈ ગયો. એક દિવસ કોઈ ગામમાં સાંજે ફરીને પાછા આવ્યા હશે ને બરાબર મહારાજે બધા જમવા બેઠા એટલે ખીચડી ને છાશ ને આ બધું તૈયાર થયું હતું. સાંજનો સમય, મરચા ને પપૈયાનો સંભારો અને બધું તૈયાર મસ્ત મજાનું જમવાનું તૈયાર છે. બધા બેઠા જમવા. સુરાકાચર પણ એ વખતે જમવા બેઠા પણ આ બધું બોલવાની ના હતી એટલે જે આવે એ ખાઈ લેવું પડે. એક દિવસ એમના ઘરની અંદર જ્યારે જમવા બેઠા અને ઘરમાં બરાબર આવી રીતના પીરસાણું હતું ને મહારાજની નાચ એટલે ક્યાંય બોલતા નથી. બીજે ગામ ગયા ત્યાંય ન બોલ્યા. ઘરમાં જ્યાં થાળી પીરસાણી જે આવે એ જમી લેવું પડે પરાણે પરાણે. જમતા જમતા વિચાર આવ્યો કે ઓહો આટલું સરસ મજાનું ભાવતી વસ્તુ પડી છે અને આ લોકો આપતા નથી. યુક્તિ માણસને ગમે ત્યાંથી આવડી જાય. સુરાકાચરે યુક્તિ કરી ઘરવાળાને કીધું ખબર છે આજે રસ્તામાં આવતો તો જીવ બચ્યો કે. ઓહો જીવ બચ્યો, શું થયું? સ્નોમાં ગાડી સ્લીપ ખાધી શું? તો કે ના ના કે તો અરે રસ્તામાં આવતો તો કાળોતરો હતો કે કાળોતરો ઉતર્યો આડો કે. કાળોતરો એટલે ખબર પડે? હે હા હા. અને ખબર તને કેવડો મોટો કે અને કેવડો લાંબો કે એમ કેવડો હતો કે આવડો? ના ના કે એવડો હોય કે. તો આવડો? ના ના. તો કેવડો? અજગર જેવો? ના રે ના એ તો કાંઈ નહીં એની આગળ. કેવડો? અરે સામે ઓલા કાઉન્ટર ઉપર પાપડ મૂક્યા છે ને એવડો લાંબો કે. પણ તો ઘરવાળા હોશિયાર હતા, સમજી ગયા કે બાપુને પાપડ ખાવા છે. તો કાઉન્ટર ઉપરથી પાપડ લઈ આવ્યા. ફરતા ફરતા બધી જગ્યાએ મહારાજ ઉત્સવ સમયાવને કરતા કરતા એક દિવસ મહારાજ જ્યારે લોયાની અંદર સુરાખાચરને ત્યાં પધાર્યા છે પણ સુરાખાચરના એ વખતે જ્યારે મહારાજ આવ્યા એ વખતમાં કોઈ ઉત્સવ સમયા નહોતા આવતા. એટલે મહારાજ જ્યારે પધાર્યા સુરાખાચર કે મહારાજ અમારે ત્યાં એવે ટાઈમે આવ્યા છે કે ઉત્સવ સમયા કાંઈ આવતું જ નથી કે અને આવે ટાઈમે આવીને અમારે કરવાનો છે. મહારાજ કે ઉત્સવ કરવો એ આપણે ઊભો કરવાનો જ કે જરૂર નથી કે ઉત્સવ આવો જોઈએ. પણ મહારાજ ઉત્સવ ઊભો કેવી રીતે કરશું કે કયો ઉત્સવ કરશું? મહારાજ કે હમણાં વિચારીએ કે આજુબાજુના ગામની અંદર વાડીઓમાં સરસ મજાના શિયાળાના સમયમાં રીંગણનો પાક સરસ તૈયાર થયો હતો અને ગાડે ગાડા ભરાઈને હરિભક્તો રીંગણનો સરસ મજાનો તૈયાર કરી ટોપલા લઈને મહારાજને અર્પણ કરવા માટે પહેલો પાક આપવા માટે આવતા હતા. પોતાના ખેતરની અંદર પોતાના ઉપાર્જનની અંદર જે કાંઈ પહેલું પાકે એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આપણા દેશની અંદર જ્યારે અનાજ પાક્યું હોય, ડાંગર પાકી હોય ને પાક તૈયાર થયો હોય એટલે બરાબર જ્યાં ઉત્તરાયણ આવે એટલે ડાંગર ભગવાનને પહેલી અર્પણ કરવામાં આવે છે. માટે કહેવાય છે કે તે દિવસે દાન પુણ્ય એટલે કરવું. પણ આપણે અહીંયા ડાંગર હવે ન જોવા મળે. ઘઉં પાક્યા હોય, ચણા પાક્યા હોય, જે કાંઈ પહેલું તૈયાર થાય ઘરની અંદર કોઈ નવો ઉત્સવ આવતો હોય, તહેવાર આવતો હોય ને જે વાનગી પહેલી તૈયાર થાય એટલે પહેલાં આપણે ભગવાનને ધરાવીએ છીએ. બજારમાં કોઈ નવું ફ્રૂટ આવ્યું હોય તો પહેલાં આપણે ભગવાનને લાવીને ધરાવીએ છીએ. આ દેશમાં સફરજન ઝાઝા આવે છે એ મને લાગ્યું એવું. સફરજન ઝાઝા આવે આ દેશમાં પણ પહેલાં ભગવાનને અર્પણ કરવામાં આવે. સરસ મજાનો પાક ભગવાનને અર્પણ કરવામાં આવે. રીંગણા લાવ્યા છે, રીંગણના ગાડે ગાડા આવ્યા. તાજા રીંગણા જોઈને મહારાજે કહ્યું છે સુરાખાચર આવતીકાલે આપણે શાકોત્સવ કરવો છે. અરે મહારાજ એ વળી કેવો ઉત્સવ કે? મહારાજ કે જુઓ તો ખરા કે શાક ઉત્સવ કેવા રાજી થશો ને કે શું વાત કરો છે. હા કે ગાડે ગાડા આવ્યા છે, ગાડા ઉતરાવ્યા, વજન કર્યું તો રીંગણનું વજન એ વખતે થયું હતું કેટલું થયું હતું? 60 મણ. કેટલા કિલો થાય? 1200 કિલો રીંગણા. 60 મણ રીંગણના ગાડા ઉતર્યા છે. મહારાજ કે છે સુરાખાચર ઉત્સવનો સામાન આવી ગયો, વઘારની તૈયારી કરો કે. સુરાખાચર કે હવે આ રીંગણા વઘારવાના
એમાં શું વઘારની તૈયારી કરવાની હોય કે એમાં કઈ વઘારની તૈયારી કરવાની હોય? શું જોઈએ આમાં વઘારમાં? કાંઈ ન જોઈએ. રીંગણા વઘારવાના એમાં શું મોટી વાત છે? મહારાજ કે તૈયારી તો કરો તમે તમારે કે હજુ કે ભલે કે. મહારાજે કીધું એ પ્રમાણે મસાલાઓની તૈયારીઓ થવા લાગી. મહારાજ કે છે સુરા ખાચર વઘાર કરવાનો છે એટલે કોઈ જેવો તેવો વઘાર નથી કરવાનો. આની વઘારના જેમ સુગંધ છે એ અક્ષરધામની અંદર દેવતાઓ સુધી પહોંચે નહીં. દેવતાઓ એ સ્વાદ માણવા માટે આવે પણ એ સ્વાદ મળે નહીં એને. બોલો સ્વાદ ન મળે કે આ સ્વાદ કાંઈ જેવા તેવાને મળે. જ્યાં પુરુષોત્તમ નારાયણ સ્વયં જ્યાં આગળ શાકનો વઘાર કરતા હોય એ કાંઈ જેવા તેવાને મળે ખરું? દેવતાઓને દુર્લભ છે આ તો મને તમને બહુ સહજતાથી મળ્યું છે ને એટલે મને તમને કિંમત નથી. બહુ મફતનું મળ્યું એટલે મને તમને એની કિંમત નથી. બહુ સરળતાથી મળ્યું છે એટલા માટે દેવતાઓ આટા મારે છે ત્યાં ટોરન્ટોમાં પણ અંદર પ્રવેશ નથી. એને ધામમાં આવું છે ટોરન્ટો ધામની અંદર પણ આવવા નથી મળતું એને. એવો આ વઘાર સહજાનંદ સ્વામી કરવાના હોય. સુરા ખાચર તૈયારી કરો. ઘીનો વઘાર કરવાનો છે, તેલનો નહીં કે. જગત તો તેલનો કરે પણ આપણે તો કે ઘીનો વઘાર કરવો છે. અને કાંઈ નાનું સૂનું ઘી નહીં. કેટલા મણ? 12 મણ ઘીનો વઘાર. 60 મણ રીંગણ, 12 મણ ઘી. 300 ને દિનેશભાઈ કેટલા? 300 ને કેટલા થાય? ગણિત કાચું છે. 300 ને હા સર ગણતરી કરી લેજો ને. હવે નક્કી કરો એક મણમાં કેટલું જાય ઘી? હે 1 મણ રીંગણનો વઘાર કરવો હોય કેટલું જાય ઘી? 1 કિલો વઘારવું હોય કેટલું જાય ઘી? ત્યાં તો ઘરે 4 રીંગણા વઘારવા હોય તો 2 ચમચી જ નાખજો, વધારે નહીં કે. પણ શું 2 ચમચી નો હોય? કોલેસ્ટ્રોલ વધી જાય કે પણ કાંઈ વધતું નથી. કોલેસ્ટ્રોલ વધી જાય કે બોલો કાજુ બદામ ઓછા ખાવ ને તો ના વધે. કોલેસ્ટ્રોલની ચિંતા થાય. 12 મણ ઘીનું મોટું તપેલું અને એનો વઘાર તૈયાર કરવામાં આવ્યો છે. આજ તો ખુલ્લા ખેતરની અંદર મહારાજ શ્રીજી મહારાજ વઘાર કરવા માટે તૈયાર થયા. સફેદ વસ્ત્રોને ધારણ કર્યા છે સહજાનંદ સ્વામીએ. અને આજે બધી જે સામગ્રી તૈયાર થઈ, મોટા મોટા ચૂલાઓ તૈયાર થવા માંડ્યા છે. આવો ઓરા ઓરા તો વઘારનો આનંદ આવે. આવે ઓરા ઓરા ખસતા ક્યારે હવે દેખું રે હરી હસતા. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. ક્યારે હવે દેખું રે હરી હસતા. આવે ઓરા ઓરા ખસતા ક્યારે હવે દેખું રે હરી હસતા. સામગ્રીઓ તૈયાર થઈ છે. સહજાનંદ સ્વામી કહે છે કોઈ રસોઈયા, કોઈ કંદોઈ, કોઈ મહારાજને બોલાવવાના નથી. આજ શાકનો વઘાર તો અમે પોતે કરવાના છીએ. કૃપાળુ શ્રી હરિએ મોટો તવેથો હાથમાં લીધો છે. મોટા મોટા કડાઈયા ચડાવ્યા છે. 12 મણ ઘી અલગ અલગ પાત્રની અંદર એનો વઘાર મૂકવામાં આવ્યો છે. રીંગણને સુધારવામાં આવ્યા છે. સંતોને કહ્યું છે સંતો રીંગણ સુધારો, પણ રીંગણ કેવી રીતે સુધારવાના? એના કટકા નહીં કરવાના. 4 ચીરી. આખું રીંગણું ફાડી નહીં નાખવાનું. તો ઘણા સુધારતાના ડીટીયું કાપે, ડીટીયા સાથે. રીંગણનું જે ડીટીયું હોય ને એ રીંગણનું ડીટીયું ને એના આગળ 2 ચીરી ને બીજી વાંયથી 2 ચીરી, એમ 4 ચીરી સુધારી છે. ઘણા સુધારતા ખબર ના આવે. શાકોત્સવ કરવાનો પણ કેમ કર્યો એ તો જુઓ. કેમ રીંગણું સુધાર્યું? મોડા આવીએ જ ન ખબર પડે, વહેલા આવીએ જ ખબર પડે રીંગણા કેમ સુધર્યા. તો સેવાનો લાભ મળે ને કે રીંગણા કેમ સુધારાય. બનાવવું અને ખાવું બહુ સરળ છે. રસોડું કરવું અઘરું છે, ખાવું બહુ સરળ છે. અમારે એક છે ઇન્ડિયામાં, આમ બરાબર હવાના ઉઠીને આવે, સૂર્યવંશી છે, રસોઈ બનાવતા હોય ગામડાની વાત છે. આવીને સીધા પૂજા માટે ઓલું પાણી જોઈએ ને, સવારે પાણી લેવા આવે નળે, પછી તપેલા મૂક્યા, હવા રહોડું ચાલુ થઈ ગયું, આમ તો 10 વાગે પતી ગયું હોય. આમ આવીને જુએ શું બનાવ્યું સ્વામી આજે? કાંઈ નથી બનાવ્યું. પૂજા કરી લે ને પહેલાં, પણ શું બનાવ્યું? પણ હજી શરૂઆતમાં
પછી એક દી કીધું હાલ તાર તું બનાવ ને તાર ખબર પડે હું બનાવું તું. હજી આગળ આવું છું. આવો આવો માથે બેવું જ કોઈ ને. ખબર આજે બહુ મોજ આવે છે ને ખબર નહીં. આજ હવારથી આવું જ હાલે બધું. અમારે એક સ્વામી કથા કરતા હતા. કથા ચાલુ હતી, કીર્તન વાગ્યું, પછી સ્વામી એમ ઝૂલતા હતા. ખરી ભગત દાદા હતા, થોડી મજાક કરી સ્વામીએ, જેને ટીખડ કહેવાય વઢિયારી ભાષામાં. ઊભા થઈને સ્વામીને બધે આમ ઠાકોરજીને પગે લાગ્યા, સ્ટેજ ઉપર પાટને પગે લાગ્યા. પછી સ્વામીને પગે લાગ્યો, સ્વામી આમ ખાઈ કે આવતારો આવતારો કે આનંદ કરવા માટે આવતારો ઓરા આવતારો. ચાર ચીરીઓ કરી અને સરસ મજાનું ઝીણા ઝીણા ફોડવા નહીં કરેલા, માત્ર 4 ચીરી કરી છે. શાકોત્સવ થઈ રહ્યો છે, આજુબાજુમાં બધા એને ખબર પડી છે. અને બરાબર મોટા મોટા પાત્રોની અંદર હળદર આવી ગઈ, મરચું આવી ગયું, મીઠું આવી ગયું, ધાણા જીરા આવી ગયું, સરસ મજાના ખાંડેલા ગરમ મસાલા આવી ગયા, તજ લવિંગ આવી ગયા છે, તમાલપત્ર આવ્યા છે, લીલા સુકાન મરચા, અને એમાંય પાછી કોપરાની છીણ આવી. બધાય મસાલા તૈયાર થયા છે. કોઈ વળી કચ્છનો હતો તો ભૂરિયા લઈ આવ્યો અને ભૂરિયાને લાવી એને અધકચરા કરીને ઝીણા એને વાટી નાખ્યા, તૈયાર કર્યા છે. સરસ મજાનો સુંદર મજાનો આજ શાક તૈયાર કરવું છે ને સ્વયં શ્રીજી મહારાજ આજ વગાડવાના છે. પણ કોઈ માપ નહીં, માપ નથી, કોઈ મેજર નથી, કેટલું નાખવું જોઈએ કોઈ નહીં, જરાય માપ નથી એનું. આજે તપેલામાં સરસ મજાનું ઘી મૂકવામાં આવ્યું છે, નીચે બળતણ ચાલુ છે. ચૂલા હતા એ વખતે લાકડાના ભઠ્ઠા, અને એ તપતા હતા. અને ધીમે ધીમે જ્યાં વઘાર આવ્યો, અને જ્યાં વઘાર આવ્યો મહારાજે જરીક રાઈ નાખીને જોયું, હા વઘાર આવી ગયું છે, તેલ આવી ગયું છે. જેટલી રાઈ હતી નાખી દીધી, જીરું નાખી દીધું, તમાલપત્ર ને મરિયા, ના મને આવડતું નથી બધું ગોઠવું છું, બધું મસાલા નાખી દીધા છે. અને પછી મારા તવે તો લઈ અને મંડ્યા હલાવા. શું મહારાજનું સ્વરૂપ શોભતું હશે? ધુમાડો નીકળતો હોય ચૂલાનો, કોઈ દી વઘાર મારી જેમ કરેલો નહીં. ટોરન્ટોમાં આવીને વઘાર કર્યો મેં. આંખોમાંથી મહારાજને આમ પાણી નીતરતું જાય. હળદર ઉપાડીને મહારાજ નાખે, હાથ હળદરવાળા હોય, પિતાંબર ઉપર મહારાજ લોહી નાખે. વાસુદાના બ્રહ્મચારીએ પોતાના શાસ્ત્ર સત્સંગી ભૂષણની અંદર વર્ણન લખ્યું છે, હસ્તો મલસ્તક્ષ ઈક્ષ્યામિહિ. કેવું સ્વરૂપ મહારાજનું શોભી રહ્યું છે. ઘડીક વાર માટે આંખો બંધ કરી દો, યા તો ઘડીક વાર માટે જ્યાં આગળ આ દ્રશ્ય અહીંયા આગળ ઉપસ્થિત કરવામાં આવ્યું છે, જ્યાં શ્રીજી મહારાજ આજ લોયાની અંદર સુરા બાપુ આજ એના દરબારની અંદર આજે જ્યાં શાકોત્સવનો વઘાર કરી રહ્યા હોય, ઘડીક એને નિહાળો અને એના હૃદયની અંદર ઉતારવાનો પ્રયત્ન કરો. મહારાજ સ્વયં હાથની અંદર પાત્રને લઈ અને આજ હળદર જ્યારે આજ તપેલાની અંદર રીંગણની અંદર આજ વઘાર જ્યાં કરવામાં આવ્યો છે એમાં નાખી રહ્યા છે. શું મહારાજનું સ્વરૂપ શોધતું છે. મસ્તક ખુલ્લું છે આજ મહારાજનું. ખભા ઉપર માત્ર એક સફેદ શ્વેત કેશ નાખેલો છે, પિતાંબર સફેદ ધારણ કરેલું છે. આજે ભગવાન રસોઈયા બન્યા છે. હાથમાં તવેથો લીધો છે, હલાવતા જાય છે મહારાજ, મસાલાઓ નાખતા જાય છે. મોટા મોટા ચૂલા ઉપર સગડાઓ આજે ચાલુ છે, રીંગણ નાખવામાં આવ્યા છે. વઘાર ધીમે ધીમે શરૂ થવા માંડ્યો. ધીમે ધીમે ધીમા તાપે રીંગણ આજ ચડવા લાગ્યા છે અને ઢાંકી દેવામાં આવ્યા. આપણે બનાવીએ ને પુરુષોત્તમ નારાયણ બનાવે, શાકમાં બહુ ફરક હોય, બહુ ફરક હોય. હું તમે વઘાર કરીએ, હું તમને આવડે શું વઘાર થાય, એ જ્યારે વઘાર કરે એમાં બહુ ફરક હોય. જ્યાં શાક ધીમે ધીમે બફાઈ ગયું છે, વઘાર થયા પછી એને ચડાવવાનું ના હોય, એ એની ને એની વરાળથી શાક બફાય. એને બાફવામાં આવ્યું શાકની વઘારમાંથી છે. પછી એના ઉપર સરસ ચણાનો શેકેલો લોટ નાખવામાં આવ્યો છે. શ્રીજી મહારાજે શેકેલો ચણાનો લોટ નાખ્યો છે. સરસ શાક તૈયાર થયું છે. સુરા ખાચરને મનમાં એમ થવા લાગ્યું, ઓહો શાક એકલું વઘાર્યું છે અને પાછળ એમાંય વઘારમાંય આ શું? ઊભા ઊભા સુરા ખાચર જોયા રાખે, મારે ત્યાં આવ્યા છે ઉત્સવ કરવા, ઊભો કરેલો આ તો ઉત્સવ છે કે હતોય નહીં, આવતોય નહોતો ને આ ઉત્સવ ઊભો કર્યો. એમાં ઓલા કોઈ ભગત લઈ આવે, મહારાજ મરચા લાવ્યો દળેલા કે? મહારાજ કે નાખી દો આમાં કે લો.
નાખી દીધા. હું હળદર લાવ્યો કે હા નાખી દો પધરાવો. મીઠું નાખો કે જે આવે નાખતા જાય. સુરા ખાચર બેઠા બેઠા મેં કીધું ભણે મહારાજ શાકમાં દમ નહીં આવે કે મરચું કેટલું નાખ્યું અમે તો ન ખાઈએ કે અમે હવે ઇન્ડિયા વાળા નથી. આ ધમધમાયું છે મરચું ને આ જીરું નાખ્યું છે આટલું બધું કે કોઈ ગોળ લઈને આવ્યું 10-12 પીલી મહારાજ મારા તરફથી ગોળ મહારાજ કે નાખવાની અંદર કે જેટલું લાવે એ બધું જ મહારાજ ઠલવતા જાય છે. કોઈ માપ નથી. આવું આપણે જોયું હોય. હું ક્યારેક વળી આ મખતરો કરવા વઘાર કરી નાખું ક્યારેક પછી અમારા છોકરાઓ કે હારું બહુ મરચું સ્વામી નાખે હું કે પછી 1-2 વાર કે હું માનું નહીં કોઈનું. પછી એમનો કે બહુ મરચું નાખો સ્વામી તીખું નહીં થયું હોય આમ નો પકડાય કાન તો. પણ એમ થાય કે હા હા આટલા બધા 60 મણ રીંગણમાં 120 મણ મસાલા જતા રહ્યા હોય તો એ શાક ખાવા જેવું હોય ખરું? આટલું બધું હળદર એમાં જતી રહી હોય કાંઈ હોય ખરું? સુરા ખાચરને મનમાં એમ થવા માંડ્યું કે આ શું કે આ મારે ત્યાં પહેલો ઉત્સવ ને આ બધું આ છે શું કે અને આ આવી રીતનો વઘાર આ તો બધું મારો ફજતો થાય ગામમાં મારું નાક જાય. આવડા બધાને આમંત્રણ દીધું હોય આવડા બધા ભેગા થયા હોય આ બધું શું ને પણ મહારાજને તો બસ આ તાન છે બસ જમાડ્યાનું. હળદર આવે તોય નાખે ને મરચું આવે તો નાખે ને વસ્ત્ર ઉપર લૂછી નાખે. હળદર વાળા હાથ લુએ નિજ ધોતીએ શોભે સુંદર પાટ પરિબ્રહ્મ જો. સફેદ વસ્ત્ર ઉપર જ્યારે આમ હળદર ને મરચું ને ઘેના વગાર ને એના જ્યાં ડાઘા પડ્યા હોય અને પુરુષોત્તમ નારાયણના આજ વસ્ત્ર ને અલંકારો આજ રંગબેરંગી થઈ ગયા હોય પચરંગી બની ગયા હોય અને વળી હળદર વાળા હાથથી આમ પરસેવા જાણે બિંદુ પડતા હોય એને મહારાજ દૂર કરતા હોય કે આંખો ઉપર નીકળતા આંસુઓને આ દૂર કરતા હોય અને મહારાજના ચહેરા ઉપર હળદર અને મરચાનો આજ કલર ચોંટી ગયો હોય. શું આ સ્વરૂપના દર્શન દેવતાઓ કરી અને આજ આનંદિત બનતા હશે. સુરા ખાચરને પણ મનમાં જોઈ શંકા છે. ભગવાનને ભગવાન માનવા બહુ કઠણ વાત છે. મેં ગયા રવિવારે પણ વાત કરી હતી ને આપણી કથાનો દોર પણ એ જ ચાલી રહ્યો છે. ભગવાનને ભગવાન માનવા અને સમજવા બહુ કઠણ છે. એનામાં વિશ્વાસ મૂકવો એ બહુ જ કઠણ છે. હું તમે ભગવાનને ભગવાન માનવામાં બહુ જ ખાચપ અનુભવીએ છીએ. શંકાઓ કુશંકાઓ સીધો વિશ્વાસ હું ને તમે નથી મૂકી શકતા. સુરા ખાચરને મનમાં એમ થાય કે આ શાક વગાર્યું છે ખરેખર શાક સ્વાદિષ્ટ હશે નહીં હોય આમાં તો મસાલાનું કોઈ પ્રમાણ નથી આ શાક કેમ થઈ શકે? અને એમાંય વળી પાછો ઉપર ચણાનો લોટ ભભરાવ્યો કે આમાં કાંઈ ચણાનો લોટ પડતો હશે. હા ઉપર આ બધું ઢાંકીને મૂકે છે કરે છે શું કાંઈ સમજ નથી. અને પાછું બીજું બનાવવાની ના નહીં રોટલા નહીં લાડવા બીજું કાંઈ નહીં નહીં મૂળા નહીં મરચા નહીં માખણ કાંઈ જ નહીં માત્ર શાક બીજું કાંઈ નહીં. સુરા ખાચરને થયું આમ ન થાય મારો ફજો તો થાય હું તો ગામ ધણી કહેવાઉં છાનું માનું. સુરા ખાચર થોડાક લાડવાય બનાવડાવ્યા થોડાક રોટલાનો ઓર્ડર આપી દીધો અને મૂળા મરચાઈ લઈ આવ્યા અને માખણ વળી કોક લઈ આવ્યું. એટલે બાપુએ જ બધી તૈયારી રાખી આમ બધું કમ્પ્લીટ કરીને કે આ તો વળી નો મેળ આવે તો આ ભેગું હાલ્યું જાય નહીં તો મારું શું થાય કે. પણ ભગવાનને ભગવાન માનવા બહુ અઘરા છે. શાક તૈયાર થયું સુંદર મજાનું હાથમાં તવેતો લઈને મહારાજ છેલ્લી વાર જ્યાં તપાસી રહ્યા છે. સર્વપ્રથમ છપૈયાવાસી ધર્મકુળનું આગમન એ શાકોત્સવના ઉત્સવ અને સમયા એ લોયાની અંદર આજ ધર્મકુળનું આગમન થઈ રહ્યું છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ રઘુજી મહારાજ ઈચ્છારામ ભાઈ રામ પ્રતાપભાઈ સુવાસિની ભાભી અને નંદરામ ને બધાએ આખું ધર્મકુળ આજ આવી રહ્યું છે. મહારાજે તેડાવેલું ધર્મકુળને અને આજ છપૈયાથી નીકળેલું ધર્મકુળ લોયામાં આવ્યું. પણ જ્યાં જોયું ત્યાં તો શું ઓહો આ ઘનશ્યામ અહીંયા રસોઈયાનું કામ કરે આપણા બધા માણસ રહોડું બનાવે. આના માટે અહીંયા કને બધું છોડીને આ બધું ગુજરાતમાં ગુજરાતવાળાએ તો રસોઈયો બનાવી દીધો કે આ કામ કરવાનું રસોઈયાનું કે અરે કે સુવાસિની ભાભીની આંખોમાં આંસુ આવી ગયા.
મારો ઘનશ્યામ જ્યાં ને ખાટલે ને પાટલે રાખવું, એ ઘનશ્યામ અહીંયા રસોઈયાનું કામ કરે. ભગવાનને ભગવાન માનવા બહુ અઘરા છે. ભગવાનને એમ થયું કે આ અમારું કુળ આવ્યું છે, ધર્મકુળ. આ બધા ભાઈ આવ્યા છે, બધા ભત્રીજા આવ્યા છે, આ ભાભી આવ્યા છે, બધા આવ્યા છે, પણ ભાભીને ક્યાંક મનમાં એમ થાય કે આ રસોઈયાનું કામ કરે છે. હા, અને ક્યાં કરવાનું હતું, ત્યાં શું ખોટું હતું? આપણે કે હે સરસ મજાની જમીન છે, જાયદાદ છે, બેહી રહ્યા હોત તો કાંઈ કરવાની જરૂર નથી. આ બધા આવડા બધા માણાનું કાંઈ રહોડું આપણે કરવાનું હોય? બધાને મનમાં એમ થવા લાગ્યું. ભગવાને સંતોને કીધું ધર્મકુળને લઈ જાઓ ઉતારે. ધર્મકુળને લાવ્યા ઉતારે. મહારાજ રસોઈ બનાવી રહ્યા છે. સરસ મજાની રસોઈ તૈયાર થઈ. અંતિમ રસોઈ ને ઓપ અપાઈ ગયો. મહારાજે જોઈ પણ લીધી. ઓહો, સરસ મજાનું એક રસ થઈ ગયેલું આજ શાક છે, સુંદર તૈયાર થયું છે. મહારાજે સ્નાન કરી વસ્ત્ર પરિધાન કર્યા છે અને વસ્ત્રને પરિધાન કરી 3 છોગાલી પાકનો ધરતલ ધણી આજ સુંદર મજાનો આજ ગળાની અંદર સુવર્ણનો હાર પહેરીને ચાખડીને ચટક ચટક કરતી ચાલવા વાળો આજ હાથમાં સુંદર મજાનો રેશમી સફેદ રૂમાલને ધારણ કરી અને સુંદર મજાના ઝરિયાની વસ્ત્રોને ધારણ કર્યા હોય. બાજુ પહોંચી કડા આજ અલૌકિક દિવ્ય દર્શન રાજા ધીરાજા ન શોભતા હોય, પણ આજ પુરુષોત્તમ નારાયણ એથી પણ આજ અધિક શોભતો હોય એવો સુંદર વેશ શણગાર લઈ અને ભગવાન આવ્યા છે આજ ધર્મકુળની સમીપમાં. અને આવીને જ્યાં ઊભા રહ્યા, આવીને જ્યાં ધર્મકુળની સમીપમાં આવીને ઊભા રહ્યા છે, ભાભી માં चिंता मत करो, हम यहाँ पे कोई रसोई का काम नहीं कर रहे, महाराज नहीं बन गए हैं, हम तो यहाँ पे राजा अधिराज हैं. बस एक आदत सी हो गई है कि बस हमें दिल में यूं लगा रहता है कि हम बनाएं और हमारे भक्त खाएं. बस हम बनाएं, हम पकाएं और हमारे भक्त सब भोजन करें. बस आज वही एक ઊંચી ગાદી ઉપર બેઠા છે. સંતો આજુબાજુમાં છે, પાર્ષદો છે, છમ્મર ઢોળાઈ રહી છે, હાજી હાજી થઈ રહી છે. મહારાજના આ દિવ્ય દર્શન કરી અને ધર્મકુલને એમ થયું, ઓહો, આ તો બહુ મોટો રાજા રાજા થઈ, બહુ મોટો રાજા. સુવાસીની ભાભીને એ સમયે યાદ આવ્યું કે જ્યારે ચોમાસામાં ઘારાવાળા પગ ધોતા હતા અને 16 ચિહ્નોના દર્શન થયા અને સુવાસીની ભાભીએ એ સમયે ઘનશ્યામને એમ કીધું કે ઘનશ્याम भैया आपके चरणारविंद में तो चिन्ह है, 16 चिन्ह है, आप तो कहीं बड़े होके राजा धीराजा बनेंगे, फिर हमें भूल जाएंगे, फिर हमें भूल जाएंगे, आप तो बड़े राजा बन जाएंगे. ત્યારે નાના એવા ઘનશ્યામ મહારાજ એમ કીધું હતું, ભાભી માં રોना मत, रोने की कोई आवश्यकता नहीं है, जाओ हम आपको वचन देते हैं कि जो भी गादी मिलेगी, जो भी राज मिलेगा, जो भी पाठ मिलेगा, मैं आपको संतान को दे दूंगा, मैं उसका अधिकारी नहीं दूंगा, जो कुछ मुझे मिलेगा मैं दे दूंगा. અને રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી અને એ સહજાનંદ સ્વામીએ પ્રણાલિકા મુજબ ભાભીને આપેલા વચન મુજબ એ ધર્મધુરા જે આ દેશ આ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય એની ધર્મધુરા પોતાના બંને ભાઈના પુત્રને દત્તક લઈ અને બંનેને સોંપી દીધી છે. એક ઉત્તર અને એક દક્ષિણ. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને સોંપી અને 2 દેશ વિભાગના લેખ કરીને આપી દીધા. સંયો થઈ કાગળ ત્યાં બ્રિટિશની એમાં મોહર મૂકવામાં આવી. જેને જોવી હોય બ્રિટિશની મોહર આજે પણ લગાવેલી છે. જેને જોવી હોય દેશ વિભાગનો લેખ, જેને જોવો હોય, વાંચવો હોય, દર્શન કરવા હોય, એક દેશ વિભાગનો લેખ પથ્થરમાં બધા વાંચી શકે એટલા માટે જેતલપુરની અંદર કોતરાવીને મૂકવામાં આવેલો છે. અને જેને ઓરિજિનલ દેશ વિભાગનો લેખ જોવો હોય, વાંચવો હોય, તેના માટે જવું પડશે ઇન્ડિયા, જવું પડશે અમદાવાદ, જવું પડશે મ્યુઝિયમની અંદર. બ્રિટિશની મોહર જોવા મળશે, સિક્કાઓ જોવા મળશે, સહીઓ જોવા મળશે. 2 ગાદી 2 સંતાનોને હું આપી દઈશ ને આપી દીધી. પછી તો કોઈ ત્રીજી નથી, ચોથી નથી, 5મી નથી, 10મી નથી, માત્ર ને માત્ર 2 જ છે. બાકી બધી તો ખબર નહીં ક્યાંથી આવી છે, એમાં આપણે પડવું નથી. પછી આનંદ થયો બધાને, પણ આ બાજુ તો પંક્તિ પડી ગઈ છે. સંતોની પંક્તિ પડી, ભક્તોની પંક્તિ પડી અને આજ તો સ્વયં શ્રીજી મહારાજ પીરસવા નીકળ્યા છે. હાથમાં ડોયો લીધો છે, ડોલ ઉપાડી, રીંગણનું શાક કરેલું છે. રીંગણું પણ આખું દેખાય ને રસ પણ મહારાજ પીરસતા જાય છે. પાત્રની અંદર પડતું જાય છે.
પણ મનમાં હજુ બધાને શું છે? એકલું શાક ખાવાનું, એકલું બીજું કરવું જોઈએ ને કે એકલું કંઈ શાક હોય કે થોડી ખીચડી બનાવવી જોઈએ, રોટલા કરવા જોઈએ ને, મેનેજમેન્ટ જ બરાબર નથી. બરાબર. આ બધા પ્રશ્નો, આ બધી વાતો ક્યાં થઈ રહી છે? ક્યાં થઈ રહી છે? લો એમાં કોણ કરે છે? સુરાખાચરની સાથે બેઠેલા બીજા બધાએ કાઠી દરબાર. હવે નક્કી કરવાનું આપણે શેમાં આવીએ છીએ. પણ મહારાજ બસ હાથમાં ધોયો લઈ અને પીરસી રહ્યા છે. સુરાખાચર તૈયારી રખાવી હતી. ઈશારા કિયા જાય और લડ્ડુ આને તેના. ઈશારો કરું એટલે આમાં જ આમ હોબાળો થાય ને પછી કાઢજે કે. પણ જ્યાં સરસ મજાનું શાક પીરસાણું, મહારાજે જય હોનો નાદ થયો અને જ્યાં મહારાજે કીધું હો જાઓ શુરુ, અને પછી જ્યાં બધા એક એક આમ કોળીઓ ઉપાડ્યો. હા હા હા, શું એના વખાણ કરવા. જેને જેવો સ્વાદ જોઈતો હતો એવો ને એવો સ્વાદ એને મળવા લાગ્યો. કોઈને સ્પાઇસી તીખું જોઈતું હતું તેને તીખાશ મળતી હતી, કોઈને ગળ્યું જોઈતું હતું એને ગળપણ મળતી હતી, કોઈને બરાબર જરાક તુરું જોઈતું હોય તેને તુરું મળતું, કોઈને ચડિયાતું મીઠું જોઈતું એને મીઠું પણ. એવો જ સ્વાદ. પહેલી વાર પંગત ફરી અને તરત શાક મૂકવામાં આવ્યું હતું, પાત્રમાં ખાલી થઈ ગયું. બીજી વાર મહારાજ, ત્રીજી વાર મહારાજ લેતા જાય. સુરાખાચરના લાડુના હામું કોઈ ન જોયું. એમને એમ કોઠારમાં ખૂણામાં પડેલા શાક ઉપર શાક. મહારાજ આવા દો, મહારાજ આવા દો. અને મહારાજ પણ આજ કોઈ સિંહ ગર્જના નથી કરતું. નહીં તો મહારાજ પીરસવા નીકળે ને પછી સિંહ ગર્જના થાય. બસ રેવા દો. અમે સિંહ ગર્જના સાંભળી આ બાજુ. અમે જે યાત્રામાં ગયા હતા ને પ્રવાસમાં હમણાં 15 દિવસના, એમાં મેં સિંહ ગર્જના સાંભળી. મેં કેવી હોય જોઈએ જ ખરા. મને પાછું થોડુંક આમ થયું કે લાવો ને હવે જરાક મજાક તો કરું. તો બીજું તો આમ નજર ફેરવી કોણ ખમી શકે એમ છે. થોડી ટીકડ કરવાની ઈચ્છા થઈ એટલે પછી અમારે તો હસમુખ આવ્યા, શશિકાંતભાઈ મારા હાથમાં આવી ગયા. મારે તો બોલવાનું જ હોય. જ્યાં સુધી સિંહ ગર્જના ન કરે ત્યાં સુધી ઉભા ન થવા દેવા. પછી આમાં હરી પાછી મૂકે, સિંહ ગર્જના કરાવી દીધી. પછી મેં કહું હવે આવી હોય ખરી એમ. આજે સિંહ ગર્જના મારે કરાવી. આ તો મારે જ પીરસવા નીકળવું લાગે. પણ જો ચિંતા ના કરો, અહીંયા બુફે છે. સરસ મજાનું શાક બધાય ભક્તજનો જમ્યા છે. આનંદ આનંદ થઈ ગયો છે. ખૂબ બધાને એ શાકની મજા આવી ગઈ. પુરુષોત્તમ નારાયણનો રીંગણને સ્પર્શ થયો. ભગવાન સહજાનંદ સ્વામીનો રીંગણને સ્પર્શ થયો છે. સહજાનંદ સ્વામીએ રીંગણનો વઘાર કર્યો અને રીંગણનો ભાવ આસમાન ઉપર ચડી ગયો. આસમાન ઉપર રીંગણની કિંમત વધી ગઈ. જ્યાં સહજાનંદ સ્વામી જે વસ્તુને, જે પદાર્થને સ્પર્શ કરે એ વસ્તુ, એ પદાર્થની કિંમત વધી જાય. એ કિંમત વધી જાય, એની તાકી ન શકીએ એટલી કિંમત થઈ જાય. જે વસ્ત્ર પહેર્યા હતા, પરિધાન કર્યા હતા, જેના ઉપર હળદર, જેના ઉપર આજ મરચાના ને એના ડાઘા પડ્યા હતા, એનો જ્યાં બરાબર આમ વસ્ત્ર આમ નવરંગી પચરંગી કલરના થઈ ગયા હતા, એ વસ્ત્રની કિંમત વધી ગઈ. સુરા બાપુને વસ્ત્ર આપ્યા પણ ખબર નહીં સુરાખાચરી વસ્ત્ર કાં તો કોઈ ધોબીને આપીને ધોવડાવી નાખ્યા, કાં તો એ દેવતાઓ આવીને લઈ ગયા. એ વસ્ત્ર મહારાજ સુરાખાચરને અર્પણ કરે. લો આ વસ્ત્ર, એની કિંમત વધી જાય છે જેનો સ્પર્શ થાય. આજ અહીંયા જે આ શાકને જમશે, સહજાનંદ સ્વામીના શબ્દો, આ શાકને જે જમશે, આ શાકનો જે પ્રસાદ ગ્રહણ કરશે, આ શાકનો જે સ્વાદ માણશે, આ શાકની જે લીલાને યાદ કરશે, આ શાકના મહિમાને જે ગાશે, એને અંતકાળે હું સહજાનંદ સ્વામી એને તેડવા માટે આવીશ. મહારાજના શબ્દો છે બસ. અને ત્યારથી બસ આપણી પરંપરા ચાલુ થઈ શાકોત્સવની. અને હું તમે રાહ જોઈને બેસીએ છીએ શાક ક્યારે મળે, શાક ક્યારે મળે, શાક ક્યારે મળે. બસ આજ લોયાની તો કથા સાંભળી, પણ ટોરન્ટો ધામની અંદર આજ જે આ શાકને લેશે, સ્વાદ માણશે. 100 રૂપિયા કદાચ મહારાજ શાક વગારે ને તો ઠીક છે. આજ તો જુઓ ખરા કેટલા સ્વરૂપ, 3 સ્વરૂપ.
મહારાજ આજ શાક વઘારી રહ્યા છે. એ જ સુરા ખાચર છે, એ જ બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, ઓલા મૂળજી બ્રહ્મચારી. આજે શાકનો વઘાર થઈ રહ્યો છે. હજી એમ લાગે કે જાણે સ્વાદ અક્ષરધામ દેવતાઓ સુધી એ વઘારનો સ્વાદ પહોંચ્યો હોય. જીવન ભગતનો રોટલો, જતનબાનો દૂધનો કટોરો, ડાંગરવાનું જેતલપુરનો રોટલો, ડાંગરવાનું દૂધ, કરજીસનની બાજરી, વિજાપુરના લાડુ અને લોયાના રીંગણ, આ બધું ભેગું થાય ત્યારે બને છે ટોરન્ટોનો શાકોત્સવ. કારણ કે અહીંયા બધાય છે. જેતલપુરી આવી ગયું, ડાંગરમાં આવી ગયું, કરજીસણે આવી ગયું, વિજાપુરે આવી ગયું, લોયાએ આવી ગયું, એમાં કાંઈ બાકી રહેતું નથી. એવું અદ્ભુત સ્વાદ છે અહીંયા આગળ. બસ આજ આપણને બધાને એ સ્વાદ અહીંયા આગળ મળી રહ્યો છે. માટે સુંદર વૈતાક શાક પુરુષોત્તમ કરત પાક હોવત વાસુદેવ હાક પંક્તિ કરી પીરશે. બસ અંતમાં આજ નટુભાઈની ખોટ પૂરવાની છે મારે. માનવતા વિનાનો આજ માનવીનો વ્યવહાર છે. માનવતા વિનાનો આજ માનવીનો વ્યવહાર છે. સિનેમા અને ટીવી પાછળ પાગલ પારાવાર છે. માનવતા વિનાનો આજ માનવીનો વ્યવહાર છે. સિનેમા અને ટીવી પાછળ પાગલ પારાવાર છે. ફેશન, વ્યસન અને ટેન્શનમાં યુવાની ખુમાર છે. પછી હોળી હોય કે દિવાળી હોય, એથી મોટો આજ અમારો શાકોત્સવનો તહેવાર છે. શાકોત્સવનો તહેવાર છે. તો વાલા ભક્તજનો, શાકના દિવ્ય દર્શન જેવો શ્રીજી મહારાજે લોયાની અંદર વઘાર કર્યો હતો, એના દર્શન આપણે અહીંયા કરવાના છે. સ્વાદ માણજો, મનમાં સંકલ્પ કરજો. જેવું ભાવતું હોય, જેવો સ્વાદ હોય, અંતરદ્રષ્ટિ કરીને સ્વભાવની અંદર ઓળખી લેજો કેવો સ્વભાવ છે. એ પણ સ્વાદની સાથે ને ખાઈ જજો અને એ સ્વાદની સાથે માણી અને બસ આ લીલાને અંતકાળ સુધી યાદ રાખજો. બસ બીજું કાંઈ. લુહારને પંચાળાની અંદર પેલું સેલણ પાયું ને ઓલા લુહારને સેલણ બસ યાદ રહી ગયું અંતકાળે. ઓહો, સહજાનંદ સ્વામીનું સેલણ એના જેવું તો કોઈનું નહીં, એ બનાવે એવું તો કોઈનું નહીં. અંતકાળે મહારાજી સેલણ લઈને તેડવા આવ્યા. મને ને તમને આ ઉત્સવ યાદ રહી જાય, મને ને તમને આ શાકોત્સવ યાદ રહી જાય. અરે કદાચ ને શાક ભાગમાં ન આવે, દેવતાઓ વધી જાય ન આવે, કદાચ ને શાક ભાગમાં ન આવે તો ઈ યાદ રહી જાય મારા ભાગમાં નહોતું આવ્યું, તો આ 3 ચોગાડી પાકનો ધડતર ધણી મને ને તમને અક્ષરધામની અંદર લઈ જશે. પણ બસ અંતકાળે આને યાદ રાખવાની જરૂર છે. ફરી ફરીને આ દિવ્ય શાકોત્સવની ઝાંખીને અને એને આજે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમના આશીર્વાદ આપણને બધાને આ પ્રસંગે ફરીને એક વખત આપણને પાઠવેલા છે. પૂજ્ય મહારાજ શ્રી ધર્મકુળ સહિત અને સંતોએ પણ ખૂબ જ રાજીપા હેતપૂર્વક આપણને આના આશીર્વાદ પાઠવેલા છે. ભક્તજનો ખૂબ જ પ્રેમ અને ભાવથી આ શાકોત્સવનો દિવ્ય સ્વાદ છે. અને દાઢમાં ચોંટાડી રાખજો, ક્યારે ફરી શાકોત્સવ આવે, ક્યારે ફરી આવે, ક્યારે ફરી આવે. પણ આ રોટલા ક્યાંથી આવ્યા ને? શાકની કથા કરી, રોટલા ક્યાંથી આવ્યા? ચૂરા ખાચર જ બનાવડાયા પણ લીધા કોઈએ નહીં. આ આવ્યા ક્યાંથી એ આવતા રવિવારે કહીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પાછળ ઉભેલા ભક્તજનોને કરબદ્ધ પ્રાર્થના છે, આગળ જગ્યા ખાલી છે. પ્લીઝ વેલકમ. તમારા માટે જગ્યા રાખેલી છે, આગળ આવતા રહેશો. થોડા થોડા ભક્તજનો ખસતા રહેજો. પાછળ ઉભેલા તમામ ભક્તજનો 2 હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના છે, આગળ આવતા રહેશો, જેથી કરીને આપણે બધાએ આ દિવ્ય સુંદર મજાનો શાકનો સ્વાદ આપણે સૌ માણી શકીએ. ધીમે ધીમે બેસવામાં શિયાળામાં વાંધો નહીં, અડી અડીને બેસવા, ઉનાળો ચિંતા થાય. પણ આવતારો જેટલું મહારાજના સમીપમાં સાનિધ્યમાં બેસાઈ આવતારો. અને કોઈને મારી બાજુમાં બેસવાની ઈચ્છા હોય તો મને કહેજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ બે હાથનો ઉપયોગ આજ ભક્તજનો કરજો. સ્વામિનારાયણ રોટલા બનાવતા આવડી જાય તાળી પાડીએ તો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ